ટિફિન આજ તો નહીં લીધું જેમ કે ગેસ પડી ગયો એટલે અને પપ્પા ઘેરી એટલે આજ તો ગેસ ભરી જાય તો આપણે કાલથી રેગ્યુલર પાવું ટિફિન ચાલુ. વરસાદ નહીં આવતો તો વરસાદ આવતો નહીં તો ફાઇનલી આપણે ઘેરના રસ્તો પહોંચી તો ફાઇનલી આપણે ચાલતા ચાલતા તો જઈએ પણ વરસાદ આવે ને વાવાઝોડી બધું હંગાતા જોવાનું વાતાવરણ તમે અને પલળી જાય ફૂલ ફોને થોડો ચોટી જાય એટલે પછી બહુ બ્લોગ શૂટ કરતો નહીં એના. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં આપણું હાર્દિક સ્વાગત કરું. તો 8 વાગે આપણે ઉઠી જાય, ગુડ મોર્નિંગ. અને આજ તો જબર થયો, રાત્રે 4 મિનિટ ગેસ પટી ગયો જુઓ. અને નાગે શું કરો ગાડી? હા બતાય હો બાજી લે પેલું દરો અને જો ગેસ પટી ગયો આજ તો ટિફિન નહીં બનાવી નહીં, સારી લીધો નહીં તો નહીં ભાઈ ડાયરેક્ટ આપણે જઈએ નોકરી. તો ફાઇનલી આપણે નહીં લીધો ને નોકરી જવાનું. તો પપ્પા હજુ ગાડી આજ તો ઘેર જ પડી જવાની. આજ તો જ્યાં નહીં ગેસ પૂરવાનું એટલે ગેસ પૂરાવીને પછી જઈ ગાડી લે તો લેસ. તો આપણે ચાલતા ચાલતા તો નોકરી તો હેડે અને ટિફિન આજ તો નહીં લીધું જેમ કે ગેસ પડી ગયો એટલે અને પપ્પા ઘેરી એટલે આજ તો ગેસ ભરી જાય તો આપણે કાલથી રેગ્યુલર પાવું ટિફિન ચાલુ. અને જો અત્યારે તો બધું આ બધું હું બનાવે ખબર તો નહીં, ચાલતા ચાલતા જઈએ જુઓ તમે. તો લેસ ગો. તો ફાઇનલી આપણે આવી ગયા સદીમાના મંદિરે. જુઓ તો એ સદીમાં આટલે દર્શન કરીને જ આપણે દરરોજ નીકળવાનું. તો કન્ટિન્યુ બન્યા રહેજો, કહેતા જઈએ હજુ એટલે જ પહોંચે. તો લેટ્સ ગો. તો ગાઈસ આપણે ઉનાળો તો આવી જાય અને ચાલતા ચાલતા હવે થોડું આગળ ઈકન જવાનું હોય અને ઈકનથી આપણે રિક્ષા લઈને ડાયરેક્ટ ઈકનથી જવાનું. તો જુઓ ઈકનથી આવી જાય આપણો ઉનાળો અને રિક્ષા બેસીને ડાયરેક્ટ આપણે જવાનું ઊંઝા. તો લેટ્સ ગો. તો ગાઈસ આપણે આવી જાય હાઈવે પર. જુઓ આપણા રોડ ઉપર આવી જાય ને કાકો આપણો ચીકુ વેચી તમે જુઓ. તો રિક્ષા આવે એટલે ડાયરેક્ટ જઈએ. ફાઇનલી આપણે ઊંઝા આવીએ ને જો આજ તો ટ્રાફિકમાં હોય પુલમાં. આપણે યાદગારી પુલ જે કે ઇન્સ્ટાગ્રામની રીલ હોય વાયરલ થઈ હતી. તો હવે ચાલતા ચાલતા તો જતા રહીએ ને પેટ્રોલ પંપ. જુઓ ચાલતા ચાલતા જઈએ નોકરી. તો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે આવી જઈએ દુકાને જુઓ. અને આજ તો તડકો કરે અને સોયલે કરે જો એવું વાતાવરણ થઈ ગયું. અને આપણે અત્યારે 9 વાગી કચરો વાળવા તૈયાર થઈ જાય. કચરો બચરો વાળી પછી કન્ટિન્યુ કરીએ જુઓ. ખાલી તો વાતાવરણ મસ્ત લાગે. સોયલો સારું ને તડકાનું તો સાફ સાફ થઈ જાય કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે કચરો વાળીને આવી જાય રૂમમાં. જુઓ જે તમને કાચ બતાવી દો ને એ હજુ સાફ નહીં થયો. તો આજે ફાઇનલી થઈ ગયું એવું લાગે છે. હજુ પડી રહ્યો કાલ કોઈ હતું નહીં એટલે સાફ નહોતું કર્યું કરવું. તો ફાઇનલી આપણે 10 વાગી જતા ને ચા લેવા જતા ને લઈને આવતા રહ્યા. જુઓ ચા લેવા જતા લઈને આવતા રહ્યા. તો ફટફટ જઈને વાપરી તો ફોલોઅપમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ફાઇનલી આપણે જુઓ કલર મારેલો પડે જુઓ. અને આ જો કલરનું ડબલું એથી કલર મારવાનું પેલી બાદ પડી જુઓ. અને જુઓ તો ફાઇનલી આપણે 12:30 થઈ ગયા હતા ને જમવાનું લાવી દીધું. તમે જુઓ આ હોટલથી પેલી ગઈ અમે. અને તો હાઈવે પર અવાજ વધારે આવતો હતો એટલે આપણે બંધ કરી દીધું હતું. પણ ત્યાં લાવી દીધું જુઓ. તો આપણે ટિફિન લાવ્યા નહોતા એટલે તો કન્ટિન્યુ રહેજો. હવે ડાયરેક્ટ જમી પછી થોડી વાર આરામ કરી પછી બ્લોગ કન્ટિન્યુ.
તો ફેમિલી આપણે જમી લીધું અને કાચ તમને બતાવું જેટલું કામ કર્યું જોવા બપોર સુધીનું જો આ કાચ કલર બધા કર્યા આપણે નહીં કર્યા સાફ કરી અને કલર કરવા આપી દીધા હતા અને અંદર પણ કરે તમને બતાવું એટલે આપણે કોઈ બ્લોગ શૂટ કરવાનું રહ્યો નહીં એટલે આપણે કોઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો એટલે અને જુઓ અને રેલગાડીઓ અવાજ વધારે કરી એટલે જાતે હું બ્લોગ શૂટ કરતો જ નહીં તો ફાઇનલી આપણે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કર્યું અને 3 વાગી જાય તો આપણે ચા લેવા છીએ જુઓ આપણા ઊંઝાનો માહોલ તો ચા પા લઈને પછી કન્ટિન્યુ કરીએ અત્યારે તો થોડું કોમ હોય પતાવી પછી કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે ચા તો લઈને આવતા રહ્યા તમે જુઓ ના ગરમી તો બહુ પડે છે જો તડકોય બહુ પડે ગરમી બહુ પડે નીકળવાની તો ફાઇનલી આપણે 6 વાગી ગયા અને જુઓ ખાસ વાત તો ફોન કરી બધા કાચનો કલર બલર કરી દીધો અને આપણો દર્પણ કહીએ ને હવે આપણે મિરર કહીએ બધું કામ થઈ ગયું તો હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો દુકાનના કહીશું બાય બાય તો આપણે જઈએ ઘેર તો લેસ ગો તો ફાઇનલી આપણા શૈલેષભાઈ દુકાને આવી ગયા તમે જુઓ આ જોયા અને આપણે ભાઈ વિરમનું બાઇક આવી ગયું એટલે એ આવી ગયો અને ભાઈ વિરમસિંહ જય માતાજી વિરમસિંહ આપણા ઘેર દુકાને આવી ગઈ અને જુઓ શૈલેષભાઈ ચંપલની દુકાનમાં નોકરી કરી તમે જુઓ તો વરસાદ નહીં આવતો તો વરસાદ આવતો નહીં તો ફાઇનલી આપણે ઘેરના રસ્તો પહોંચી અને વરસાદ તો આવતો નહીં અને થોડું વાતાવરણ એવું કર્યું થોડો ફોર આવતો હતો પણ નહીં કેવું થાય વરસાદ આવો મને ગયો પેલા હાઈવે ઉપર થોડો વધારે આવતો હતો ફાઇનલી વરસાદ તો આવી ગયો ત્યારે પહોંચી જઈ પણ આપણે પહોંચ્યા નહીં તો ફાઇનલી આપણે ચાલતા તો જઈએ પણ વરસાદે આપણે વાવાઝોડું બધું અંકાત હતું અને વાતાવરણ તમે અને પલળી જાય ફૂલ ફોને થોડો ચોટી જાય એટલે પછી બહુ બ્લોગ શૂટ કરતો નહીં અને વરસાદનો ફોન તો ફટાફટ ઘેર જઈએ અને વાતાવરણ એક નંબર થઈ ગયો તમે જુઓ ખાલી બધી બરાબર વરસાદે ફૂલ આવો ફટાફટ જઈએ ફાઇનલી ઘેર તો આવી ગયા ને આપણો નાગેશ તો ખાવા બી આવી ગયો જુઓ ગવાનું શેક બનાવી રોટલી અને આપણે જુઓ ગવાનું શેક બનાવી મમ્મી રોટલી કરે અને આ બાજુ મોગલી ચાલે જુઓ ટીવી અને બહાર તો વરસાદ ચાલે થોડો જુઓ વરસાદ ને વાવાઝોડું કેરીઓ ને બેરીઓ તમે જુઓ ખાલી તો ફાઇનલી જો આ વરસાદમાં સાગરની નહીં તમે જોયા એ જઈ આ ભત્રીજો રહ્યો દેખાતો નહીં અને વરસાદ આવો થોડો અને વાવાઝોડી અંગાત આવે ને આપણે કેરીઓ વધારે પડી જાય તમે જુઓ સંજીભાઈ હા અને વાવાઝોડીને વરસાદને બધું આવે તમે જુઓ અંગાત વરસાદ તમને દેખાતો હશે જુઓ અને આપણે અમતામાં શું બનાવ્યું જોઈએ વરસાદનું એ જોઈ લેવું પછી તો અમતામાં આ વરસાદનો જુઓ વરસાદ તો ઘરમાં બાપડો અને રોટલી હજુ બને અને શાક બનાવી તો શાક જ જોવું પડશે ના હજુ શાક બની ગયું તમે જુઓ આપણે કોક બેડવાની કઢી બનાવીએ તો અને વરસાદ તો વધારે આવો જુઓ હા તો ફાઇનલી હાલ લાઇટ જતી ને પાછી આવી જઈએ અને જુઓ કેરીઓ આપણે પાછી પડી જઈએ અને જુઓ પાકી હતી તે જુઓ કેરી પણ 2 લાવી દીધી એમ અને આપણે નાખે છે 2 કેરી લાવી દીધી અને તમે જુઓ વરસાદ અને આપણે મેગીનું આયોજન થયું તો મેગી બનાવી દઈએ હું અને શાક બધું સમારી દીધું આપણે ટોમેટો મરચો અને બસ ડુંગળીને બધું કમ્પ્લીટ કરી દીધું અને આપણે મેગી બસ જો તો કરી દઈએ અને ચાચી નથી તો આપણે રાતે પાછો બ્લોગ એડિટ કરવાનું એટલે આપણે ચાચી મેકી દઈએ તો ફટાફટ સપોર્ટ કરતા રહો ફાઇનલી આપણે મેગી બનવા મૂકીએ તમે જુઓ હું બતાવું હજુ તો પાણી બળવાનું બળાય અને વરસાદ જતો રહ્યો તો હું બતાવું બહારથી લોકેશન જો હવે ખાલી
પેલો આપણે પવન ચાલુ ખાલી તમે જુઓ આ ચેક લાવજો ખાલી પેલો. પવન ચાલુ બોલ આપણો વરસાદ ચાલુ હતો તે બંધ થઈ ગયો હા અને હાલ આપણે ફોટોગ્રાફી કરીએ હાલ હા. કોઈની અને જુઓ વાવાઝોડું આવે એવું લાગે જ છે તમે જુઓ પેલી બાજુ પાવલાઓ જુઓ અને આ બધું કેરીઓ મમ્મીને વ્યાણી અને આપણે બોલ હાલ હું નાવા જતો પણ મારો એવો નસીબ નતો તે હું નાવા ગયો ને તે વરસાદ બંધ થઈ ગયો હા એ હવે બંધ થઈ ગયો ને વાવાઝોડું ચાલુ તમે જુઓ આ બધો આવી કેરીઓ. ખાલી વાવાઝોડું વધારે આવે અને આ બાજુ જુઓ તમને બતાવું આ સાઈડ તો માહોલ કર્યો ગરમ માહોલ આ બાજુ વધારે આવે. તો ફટાફટ આપણે કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે જમીન અને આજ તો 9 વાગી જાય તો આજનો વ્લોગ અહીંયા જ સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.